ગુજરાત સંગીત નાટ્ય અકાદમી જેસીઆઈ અને લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે આયોજિત આજના આ લોક ડાયરામાં સૌ પધારેલ મહાનુભાવોનું સ્વાગત કરી પૂજ્ય ભીખુદાન બાપુના ચરણોમાં વંદન કરી અને આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. ફરી એકવાર જોરદાર તાળીઓથી આ માદરણીય મંચ પર બિરાજમાન પદ્મશ્રી ભીખુદાન બાપુ, ભારતીબેન, રાજનભાઈ અને માયાબેનને આપણે વધાવીએ. આપનું હાર્દિક સ્વાગત છે. આપ સૌને આનંદ કરાવવા માટે આ ગુજરાત સરકાર પ્રયત્નો કરે છે અને બાલાસિનોરનું હમણાં જ થાનકી સાહેબ સાથે વાત થતી હતી કે સદનસીબ કહેવાય કે ભીખુદાન બાપુ જેવા અહીંયા આ બાલાસિનોરના આંગણે પધારતા હોય એ આપણા માટે બહુ જ આનંદની વાત છે, બહુ આનંદની વાત છે. સરકાર એમ ઈચ્છે છે કે મારા ગુજરાતની જનતા છે ને એ મોજ મારે, મોજ મારે, મોજ મારે અને તમને બધાને મોજ કરાવવા માટે બાપુ અહીંયા પધાર્યા છે. આપણી અંદર તમારામાં પડી હશે મોજ, તમારામાં આનંદ હશે તો જ એ બહાર નીકળવાનો છે. અમારા ભીખુદાન બાપુ જેવા વિદ્વાનો પાસેથી મેં સાંભળ્યું છે કે કલાકાર ક્યારેય ફેલ નથી જતા, ઓડિયન્સ જ ફેલ જતું હોય છે. આપ સૌ બાલાસિનોરના આંગણે મારા ઘનશ્યામ કવિની કવિતા મને યાદ આવે કે બના હે બેભાન ઉસે ઘેન કી પ્યાલી ક્યા ન ગૃહ કા કંગાલ ઉસે હોલી યા દિવાલી ક્યા, मानवी में नाही वो तो मर दिया मवाली क्या, न कान का है बेरा उसे श्लोक और गाली क्या, भाषा का न भान उसे गीत या कवाली क्या, चक विको रात फिर अंधेरी उजाली क्या, अन स्वप्न की है नारी वा में काली या रूपाली क्या, न कटे हुए होठ फिर लगाने से लाली क्या, भया मन भंग वाको सादगी बीमारी क्या, अन जिंदगी है तूत फिर सारी या नठारी क्या. आ जीवन जीवन जोबन राजधन अविचल है सब कोई, जो दिन जाई आनंद में जीवन का फल सोई. એ જ જીવનનું ફળ છે કે આનંદમાં આપણે આપણા દિવસો પસાર કરીએ. નહીતર આવા વડીલોએ વાત કરી છે કે એકવાર જીવનમાં જેટલું આપણે મેળવીએ, આનંદ મેળવીએ એ જ આપણા, બાકી કંઈ જ આપણી પાસે રહેવાનું નથી, કંઈ જ નથી. આ દુનિયામાં બે નગરીઓ હોનાની હતી, એક લંકા સોનાની હતી અને બીજી દ્વારિકા સોનાની હતી. બે હોનાની હતી, એક હળગી ગઈ ને બીજી ડૂબી ગઈ, કોઈ રહી નથી. એક ઈશ્વરના હાથમાં હતી, એક રાવણના હાથમાં હતી, એ ટકી નથી. એનાથી આગળ વાત કરીએ કે જીવનમાં જેટલું આપણે સારું મેળવીએ એ જ રહેવાનું. બે સ્ત્રીઓ એકવાર દળવા બેઠી હતી, ગામડામાં ઘંટીએ દળતી હતી અને દળતા દળતા એક સ્ત્રી લોટના બુકડા મારતી હતી, ફાકા મારતી હતી. આ બે સ્ત્રીઓએ દળી લીધું, દળ્યા પછી ઊભી થઈ, ઊભી થયા પછી આમ નીકળતી હતી, પગ એકબીજાનો અટવાયો અને એ માથે મૂકેલો લોટ પડી ગયો. એ બેયના ટોપલા ઢોળાઈ ગયા, બેયના ટોપલા વેરાઈ ગયા. પછી એ બંને સ્ત્રીઓમાંથી એક રડતી હતી અને એક હસતી હતી. જે સ્ત્રી રડતી હતી એને હસતી હતી એ સ્ત્રીને પૂછ્યું, પધારો પધારો. રાજેશભાઈ પાઠક સાહેબનું જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ. જે સ્ત્રી હસતી હતી એને રડતી સ્ત્રી બંને એકબીજાને વાત કરે છે કે રડતી સ્ત્રીએ હસતી બાઈને પૂછ્યું કે લોટ તારોય વેરાઈ ગયો, લોટ મારોય વેરાઈ ગયો, મને રડવું આવે છે અને તને હસવું આવે છે. ત્યારે હસતી હતી એ બાઈએ જવાબ આપ્યો હતો કે જો દળતા દળતા તે અવેરી અવેરીને ઠાહી ઠાહીને ટોપલી ભરી, પણ મેં છે ને બુકડા માર્યા, મને એ વાતનું હસવું આવે છે કે જેટલા ફાક્યા માર્યા એટલો તો રહી ગયો ને મારી પાસે. બુઆઈ બુકાવ્યો એતરો તો રહ્યો, જેટલો જીવનમાં બુકડા મારી લ્યો. આજની રાત આનંદના બુકડા મારી લ્યો, મોજના બુકડા મારી લ્યો. તમને આનંદ કરાવવાનો છે ને આનંદના તો ઘણા પ્રકારો હોય, પણ પૂજ્ય ભીખુદાન બાપુ જે મંચ ઉપર બિરાજમાન હોય એ સાત્વિક આનંદ હશે. ભારતીબેન અહીંયા બિરાજમાન છે, આધ્યાત્મિકતાના સૂર સાથે ભજનોની રસલાણ આપની વચ્ચે થશે. આપ બધાને આનંદ આવવાનો છે. તો સૌથી પહેલા એ આનંદ કરાવવા માટે રાજનભાઈ ચૌહાણ અને માયાબેન ચૌહાણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ કાર્યક્રમનો શુભારંભ આ રાજનભાઈથી આપણે કરીએ અને રાજનભાઈને વિનંતી કરું કે ભજન
અને આપ ક્લાસિકલના જાણકાર અમારા બાલાસિનોરની જનતાને આજ બધુંય પીરસવું છે. આપ એનાથી શરૂઆત કરો અને ગરવા ગણેશને હાદ કરી એને યાદ કરીને કાર્યક્રમની શરૂઆત કરીએ. રાજનભાઈ ચૌહાણ. गौरी नंदन गजाननाय गौरी नंदन गजाननाय गिरिजानंदन निरंजनाय गौरी नंदन गजाननाय गौरी नंदन गजाननाय गिरिजानंदन निरंजनाय गिरिजानंदन निरंजनाय गौरी नंदन गजाननाय
જેસીઆઈ બાલાસિનોર તથા લાયન્સ ક્લબ ઓફ બાલાસિનોર આયોજિત આ ભવ્ય લોક ડાયરામાં આજે આપણી વચ્ચે સૌ પ્રથમવાર આ ધરતી પર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી અને સાથી કલાકારો અહીં ઉપસ્થિત છે. તો જોરદાર તાલીઓથી એમનું સૌ પ્રથમ સ્વાગત થાય. આપણા આંગણે આમ તો અત્યારે બહુ ઓછા કાર્યક્રમ કરે છે, જે આપણું નસીબ છે કે અચાનક ભીખુભાઈ જેવા મહાન કલાકાર આપણા આંગણે આવે છે. તો સૌ પ્રથમ આપણે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીનું આપણા આંગણે સ્વાગત કરીશું. અને આ સ્વાગત માટે ફુલહારથી સ્વાગત કરવા માટે આજનો આ કાર્યક્રમ જેના થકી આયોજિત થયો છે એવા લાયન્સ ક્લબ અને જેસીસ ક્લબના પ્રેસિડેન્ટ લાયન પ્રમુખ બિપિનભાઈ પટેલને વિનંતી કરું કે તેઓ ફુલહારથી પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીનું સ્વાગત કરે. દિનેશભાઈને વિનંતી કરું કે તેઓ શાલથી તેમનું સન્માન કરે. અને સ્મૃતિ ભેટ આપવા માટે ડૉક્ટર રાકેશ શાહને વિનંતી કરું કે તેઓ ભીખુદાનભાઈને સ્મૃતિ ભેટ બાલાસિનોર જેસીસ ક્લબ જે ભજનની દુનિયામાં જેનું નામ પ્રખ્યાત છે એવા ભારતીબેન વ્યાસ આપણા આંગણે પધાર્યા છે, ત્યારે તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે લાયન મંત્રી ભ્રુકુટીબેન શાહને વિનંતી કરું કે આપણે આંગણે પધારેલા ભારતીબેન વ્યાસનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. તેમની સાથે તેમનું શાલ ઓઢાડી સન્માન કરવા માટે ફર્સ્ટ લેડી ઓફ જેસી વિજયાબેન પટેલને વિનંતી કરું કે તેઓ તેમની સાથે જોડાય અને તેમનું શાલથી સન્માન કરે. ભારતીબેન વ્યાસના તમે ઘણી કેસેટો પર તમે સાંભળ્યા હશે, પણ આજે પહેલી વાર આપણે ઘર આંગણે આપણે એમને લાઈવ સાંભળવાના છે. અને તેમનું સ્મૃતિ ભેટ શાલથી સન્માન કરી રહ્યા છે લેડી જેસી વિજયાબેન પટેલ. તેમનું સ્મૃતિ ભેટથી સન્માન કરવા માટે આપણા ઝોન વાઇસ પ્રેસિડેન્ટ જેસી વિકેન સોનીને વિનંતી કરું કે જેસી વિકેન સોની અહીંયા મંચ પર પધારે અને ભારતીબેન વ્યાસનું સ્મૃતિ ભેટ આપી સન્માન કરે. ત્યારબાદ આપણે જેના ગીતો સાંભળવાના છે, જેના સૂર સાંભળવાના છે એવા માયાબેન ચૌહાણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે લાયન નેહાબેન પટેલને વિનંતી કરું કે તેઓ માયાબેનનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. લાયન નેહા પટેલ તેમની સાથે શાલ ઓઢાડીને સન્માન કરવા માટે જેસી સોનમ સોનીને વિનંતી કરું કે તેઓ માયાબેન ચૌહાણને શાલ ઓઢાડીને સન્માનિત કરે. અને સ્મૃતિ ભેટ આપવા માટે જેસી વિહંગ રાલને વિનંતી કરું કે તે માયાબેન ચૌહાણને સ્મૃતિ ભેટ આપે. હમણાં જ આપણે જેનો સૂર સાંભળ્યો અને જેણે સૂરનો રાગ છેડ્યો છે એવા આપણી વચ્ચે ઉપસ્થિત રાજનભાઈ ચૌહાણ, એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હું લાયન વિનય થાનકીને વિનંતી કરું કે તેઓ રાજનભાઈ ચૌહાણનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. તેમની સાથે શાલ ઓઢાડીને સન્માન કરવા માટે હું જેસી જન્મેશ શાહને વિનંતી કરું કે તેઓ જેસી રોનક સાવલ શાહને વિનંતી કરું કે તેઓ રાજનભાઈ ચૌહાણનું શાલ તેમને સ્મૃતિ ભેટ આપવા માટે જેસી વૈદિક પટેલને વિનંતી કરું કે તેઓ રાજનભાઈ ચૌહાણને સ્મૃતિ ભેટ આપી અને સન્માનિત કરે. આજનો આ કાર્યક્રમ જેઓ સંચાલન કરવાના છે ને જેઓ દોર આગળ લઈ જવાના છે એવા મારા નામથી નામ, હું ડૉક્ટર નહીં પણ ડૉક્ટર વિમલભાઈ ગઢવી કે જેઓ પ્રોફેસર છે અને આપણા જ તાલુકાના છે એવા ડૉક્ટર વિમલભાઈ ગઢવીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે લાયન પી કે શર્માને વિનંતી કરું કે ડૉક્ટર વિમલભાઈ ગઢવીનું
સન્માન કરે પુષ્પગુચ્છથી. એમનું શાલ ઓઢાડીને સન્માન કરવા માટે હું જેસી જન્મેશ શાહને વિનંતી કરું કે તેઓ પ્રોફેસર ડોક્ટર બિમલભાઈ ગઢવીનું શાલ ઓઢાડીને સન્માન કરે. અને સ્મૃતિ ભેટ આપવા માટે લાયન વસંતભાઈ ઉપાધ્યાયને વિનંતી કરું કે તેઓ ડોક્ટર બિમલભાઈ ગઢવીને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરે. આજનો આ કાર્યક્રમ ખૂબ ટૂંકા ગાળામાં લગભગ 2 કે 3 દિવસમાં નક્કી થયો કે આજે આ કાર્યક્રમ કરવાનો છે. ત્યારે આ કાર્યક્રમ કંઈક બીજે નક્કી થયો હતો, પણ હવે દાદા જોડે વાત થઈ કે ખાને ખાને દાને દાને પે લિખા હે ખાને વાલે કા નામ. એવી જ રીતે કદાચ બાલાસિનોરની ધરતીનું સૌભાગ્ય હશે અને તમારી બધાની ઈચ્છા હશે કે પદ્મશ્રી ભીખુદાન ગઢવી આપણા ઘર આંગણે આવે, અને એટલા જ કારણ કે કંઈક અનબનાવ થયો અને આ લાભ આ બાલાસિનોરની જનતાને મળવા જઈ રહ્યો છે. ત્યારે એ પદ્મશ્રી ભીખુદાન ગઢવી અને સાથી કલાકારોને જેમણે અહીંયા લાવવામાં મદદ કરી, જે અમારો જોડતો સેતુ છે, એવા પ્રમોદભાઈ ગઢવી કે જેના થકી કદાચ આ કાર્યક્રમ અહીં શક્ય બન્યો છે, એવા પ્રમોદભાઈ ગઢવી ઉર્ફે મનોજભાઈ. અમારા મનોજભાઈના લીધે કદાચ આ કાર્યક્રમ, અને આજે જ નહીં દાદા, પહેલા 2 વાર બી ડાયરો બાલાસિનોરની ધરતી પર આજથી 15-20 વર્ષ પહેલા બી થયો હતો, તેમના થકી જ થયો હતો. ત્યારે યોગેશભાઈ ગઢવી આવ્યા હતા, અને આજે ભીખુદાનભાઈ ગઢવી આપણા ઘર આંગણે છે, તેનો શ્રેય પ્રમોદભાઈને જાય છે. અને એમનું સન્માન કરવા માટે જેસી અવિનાશ પટેલને વિનંતી કરું કે પ્રમોદભાઈ ગઢવીનું સન્માન કરે, અને જેસી હિરેન પટેલને વિનંતી કરું કે સ્મૃતિ ભેટ આપી એમને સન્માનિત કરે. આજ આ સ્ટેજ પર આપણા સાથી કલાકારોને જે બેકગ્રાઉન્ડમાં જે મ્યુઝિક સાથે સંગીત સાથે જે મજા કરાવવાના છે, એવા જે સંગીતકારો છે, એ સંગીતકારોમાં મહેશભાઈ વાઘેલાની ટીમ અહીંયા ઉપસ્થિત છે. તો મહેશભાઈ વાઘેલાની ટીમને મિત્રોને વિનંતી કરું કે એમનું સન્માન કરવા માટે જેસીઆઈ બાલાસિનોર અને લાયન્સ ક્લબના મિત્રો અહીંયા ઉપસ્થિત હોય તેમનું શબ્દ પુષ્પગુચ્છથી સન્માન કરે. મહેશભાઈ વાઘેલા અને એમની ટીમ સન્માન કરવા માટે જેસીઆઈ બાલાસિનોર અને લાયન્સ ક્લબ બાલાસિનોરની ટીમ કે ફક્ત ટૂંકા ગાળાની નોટિસમાં ફક્ત 2 દિવસની અંદર અમને તક મળી, અને જેસીઆઈ બાલાસિનોરની આ ટીમ અને લાયન્સ ક્લબની આ ટીમે આ બીડું ઝડપી લીધું, અને અશક્ય લાગતું કામ ફક્ત 2 દિવસના ટૂંકા ગાળામાં આ કરી બતાવ્યું છે. ત્યારે આ સર્વ મિત્રોને વિનંતી કે આજની આ સંધ્યા કે આજની આ જે ભજન લોક ડાયરો જે છે એને સંગીતથી સવારવાના છે, એવા સર્વ મિત્રોનું સ્વાગત કરે. સાઉન્ડ અહીં જે કંઈક જે થવા જઈ રહ્યું છે એ તમારા સુધી પહોંચાડવાના છે, એવા ગણેશ સાઉન્ડના મિત્રનો પણ સન્માન કરે. આજના કાર્યક્રમમાં જેના આશીર્વાદ આપણને હંમેશા મળતા આવ્યા છે, એવા આ ધરતીના પનોતા પુત્ર એવા આપણા ધારાસભ્ય અને ભૂતપૂર્વ ધારાસભ્ય અને ધારાસભ્ય બંને આજે આપણા મુખ્ય મહેમાન છે, પણ અનિવાર્ય સંજોગોના કારણસર આપણા વર્તમાન ધારાસભ્ય ઉપસ્થિત નથી રહ્યા. એમણે એમની શુભેચ્છા પાઠવી છે, એમનો અમે સહર્ષ સ્વીકાર કરીએ છીએ. ત્યારે આપણા ભૂતપૂર્વ ધારાસભ્ય અને અમૂલગેરીના કરતા હરતા કહીએ તો ખોટું નથી, એવા માન્ય શ્રી રાજેશભાઈ પાઠક અહીંયા ઉપસ્થિત છે. ત્યારે તેમનું સ્વાગત કરવા માટે જે શ્રી નિલેશ શાહને વિનંતી કરું કે રાજેશભાઈ પાઠક ઉર્ફે પપ્પુભાઈનું સ્વાગત કરે. અને લાયન્સના ખજાનચી એવા લાયન આશીષભાઈ ત્રિવેદીને વિનંતી કરું કે તેઓ તેમને સ્મૃતિ ભેટ આપે. આ બાજુ આવો સાહેબ.
બાલાસિનોરમાં કોઈ પણ કાર્યક્રમ કરવો હોય તો એમના આશીર્વાદ બાલાસિનોર જેસીઆઈ અને લાયન્સ ક્લબને હર હંમેશ પપ્પુભાઈ તરફથી મળતા આવ્યા છે અને આવા અનેક કાર્યક્રમ એમના આશીર્વાદ અને એમની સહાય થકી આ થઈ શક્યા છે. તો આભાર પપ્પુભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમ આપણા એક અતિથિ વિશેષ અને બહુ ટૂંકા ગાળામાં ઘણીવાર એમને મળવાનું થયું અને હંમેશા પોઝિટિવ વાઇબ્રેશન મળે એવા યુવાન પ્રાંત અધિકારી સાહેબ માન્ય શ્રી હિરેનભાઈ ચૌહાણને અહીંયા મંચ પર આવવા વિનંતી કરું અને એમનું સ્વાગત કરવા માટે જે શ્રી મિત શાહને વિનંતી કરું કે આપણા પ્રાંત અધિકારી સાહેબ શ્રી હિરેનભાઈ ચૌહાણનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. અને એમને સ્મૃતિ ભેટ આપવા માટે જે શ્રી મહેશભાઈ પટેલ અને દીપેશને વિનંતી કરું કે તેઓ સ્મૃતિ ભેટ આપે. સાહેબ 5 મિનિટ લઈશું, વધારે ખાલી. આજના આપણા અતિથિ વિશેષ પીઆઈ માન્ય શ્રી નીનામા સાહેબ, જો આજ સુધી આપણા બાલાસિનોરને સેવા આપતા હતા, એમની બદલી થઈ ગઈ છે. એમને આપણને શુભેચ્છાઓ પાઠવી છે અને નવા પીઆઈ સાહેબ પણ અહીંયા માન્ય શ્રી ડીપી ચુડાસમા સાહેબ ટૂંક સમયમાં આવશે ત્યારે આપણે એમનું સ્વાગત કરીશું. ત્યારબાદ બાલાસિનોર જેસીઆઈના ઘણા બધા કાર્યક્રમ જેને આર્થિક સહયોગથી શક્ય બન્યા છે એવા સાત્વિક કોયલા મેહુલભાઈ પટેલ અહીંયા આવ્યા હોય તો એમનું સ્વાગત કરવા માટે હું જે શ્રી ભાવેશ માનવાણી, જે શ્રી મુકેશ લાલવાણીને વિનંતી કરું કે મેહુલભાઈ સાત્વિક કોયલા માલિકને સ્વાગત કરે. એમને અમારા ઘણા બધા કાર્યક્રમ, આજનો નહીં, ગત વર્ષના બધા જ કાર્યક્રમોમાં એમણે સ્પોન્સરશિપ આપી હતી એવા સાત્વિક કોયલના મેહુલભાઈનો ખૂબ ખૂબ આભાર. આજના કાર્યક્રમમાં મુખ્ય આર્થિક સહયોગ તો ગુજરાત સરકારનો છે, પણ આ બધું જે એરેન્જમેન્ટ કરવાનું હતું ત્યારે માણસની સમય તથા ઘણી બધી વસ્તુની આવશ્યકતા હતી ને એમાં બીજો સહયોગ પાવર, ઘણો બધો સહયોગ અહીં અમને મળ્યો છે. એમાં ખાસ આજે ઘણા બધાનો સહયોગ છે પણ બધાનું નામ લેવું ઉચિત નથી, પરંતુ આજે જેમને મુખ્ય સહયોગ મળ્યો છે એવા માન્ય શ્રી ટીના મામા શીતલભાઈ પટેલનું સ્વાગત કરવા માટે જે શ્રી હેમંત પટેલને વિનંતી કરું કે શીતલભાઈ પટેલનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે અને સ્મૃતિ ભેટ આપવા માટે જે શ્રી હિરેન શાહને વિનંતી કરું કે માન્ય શીતલભાઈ પટેલ ઉર્ફે ટીના મામાનું સ્વાગત અને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરે. એવા જ અમને ક્યારેક જરૂર પડે ને કંઈક અટવાઈએ, આર્થિક હોય કે બીજું કોઈ પણ હોય, અને કંઈક જરૂર પડે તો અમે જેને ફોન કરી હકથી એવા ટીનુભાઈ ચોકસી ઉર્ફે કહું છું મયંકભાઈ ચોકસી, કે મયંકભાઈ કહું તો કદાચ કોઈ નહીં ઓળખે એવા ટીનુભાઈ ચોકસીને મંચ પર આવકારું છું અને એમનું સ્વાગત કરવા માટે જેસી ચિંતન શાહ અને લાયન ગિરીશભાઈ ચૌહાણને વિનંતી કરું કે તેઓ આવે અને સ્મૃતિ ભેટ આપવા માટે સાથે જેસી કેતુલ પટેલને વિનંતી કરું કે તેઓ સાથે જોડાય. લાયન ગિરીશભાઈ ચૌહાણ. તમારી વચ્ચે વિભુદાનભાઈની વચ્ચે હું થોડોક 2-4 મિનિટ જ છું. એવી જ બીજો સહયોગ માન્ય શ્રી સુભાષભાઈ પટેલનો આપણને મળ્યો છે, પણ અનિવાર્ય સંજોગોને કારણે એ અહીંયા ઉપસ્થિત નથી. એમણે એમની શુભેચ્છાઓ શબ્દ આપણને પાઠવી છે, એમનો ખૂબ ખૂબ આભાર. અને જ્યારે પણ અમને જરૂર પડે તો આ સ્થળ એટલે કે આ પાર્ટી પ્લોટ, જ્યાં ગઈકાલ સુધી અહીંયા એક ચોરીમાં લગ્ન થતું હતું, ત્યાં અચાનક બધું ખાલી કરીને એક ડાયરો કરવા માટે જેણે અમને જગ્યા આપી દીધી છે એવા આ પાર્ટીના ઓનર યોગેશભાઈ પટેલને અહીં મંચ પર આવકારું છું. આ પાર્ટી પ્લોટના માલિક એવા યોગેશભાઈ પટેલ અને આ જ પાર્ટી પ્લોટ અત્યારે જે સંચાલન કરી રહ્યા છે એવા તુષારભાઈ રાવલ. કદાચ આ પાર્ટી પ્લોટ અત્યારે જેના નેજા હેઠળ છે એવા તુષારભાઈ રાવલ ગઈકાલે અહીંયા લગ્ન થતું હતું અને આજે બધું ખાલી કરીને અમને આપી દીધો કોઈ પણ જાતની અપેક્ષા વગર. તેવા તુષારભાઈ પટેલ તુષારભાઈ રાવલ અને યોગેશ પટેલને મંચ પર આવકારું છે અને એમનું સ્મૃતિ ભેટ આપવી, સન્માનિત કરવા અને સ્વાગત કરવા માટે જેસી અર્પિત શાહ અને જેસી રાજ શાહને વિનંતી કરું કે તેઓ જેસી
યોગેશ યોગેશભાઈને એમના સ્થાન પર આપી દો ભાઈ. યોગેશભાઈનું સન્માન કરવા માટે જેસી અર્પિત શાહ અને જેસી રાજ શાહને વિનંતી કરું કે તેઓ યોગેશભાઈનું સન્માન કરે. આ કાર્યક્રમમાં અમારો અવાજ અને આ બધું લાઇટિંગ જેના પાવર સપ્લાયથી તમારા સુધી પહોંચી રહ્યું છે એવા કીર્તનભાઈ અહીંયા ઉપસ્થિત નથી પણ હંગેવાળા કીર્તનભાઈ એમનો અમને જે કંઈ સપોર્ટ મળ્યો છે એમનો અમે આભાર માનીએ છીએ અને એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે વિનંતી કરું છું, પણ કદાચ અનિવાર્ય સંજોગોના કારણે અહીંયા ઉપસ્થિત નથી તો એમનો શબ્દોથી અમે નોંધ લઈએ છીએ. અને આ ડેકોરેશન જે થઈ રહ્યું છે અને જે કંઈ લાઇટિંગ ને બધી વ્યવસ્થા છે, ખુરશીથી માંડીને સોફાથી માંડીને બધું જ લગ્નની ચોરી એટલી જ અટકાવાઈ છે, બાકી બધું અમને આપ્યું છે. એવા આજના ડેકોરેશનના સાદિકભાઈ ઝાલાને સ્વાગત કરવા માટે અને સ્મૃતિભાઈ આપવા માટે લાયન રુચિર ઉપાધ્યાય અને લાયન કમલ નયન મહેતાને વિનંતી કરું કે તેઓ એમનું સ્વાગત કરે. સાદિકભાઈ ઝાલા. સાદિકભાઈને કીધું કેટલો ચાર્જ થશે સાહેબ? તો કે તમે આપો એટલો, નહીં આપો તોય ચાલશે. સાદિકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ. અને આ જેસીઆઈ બાલાસિનોરના એસાઇન ઝોન ઓફિસર જેસી પ્રશાંત ગુજ્જર, જેસીઆઈ ઝોન 8ના ઝોન ઓફિસર જેસી પ્રશાંત ગજ્જરનું સ્વાગત કરવા માટે જેસી અચલ રાવલને વિનંતી કરું કે તે આપણા આંગણે પધારેલા જેસી પ્રશાંત ગજ્જરનું સ્વાગત કરે અને સ્મૃતિ ભેટ આપી સન્માન કરે. જેસી અચલ રાવલ અને જેસી મિલન કંસારાને વિનંતી કે તેઓ આપણા ઝોન ઓફિસર જેસી પ્રશાંત ગજ્જરનું સન્માન કરે અને સ્મૃતિ ભેટ આપે. મિત્રો, ઠંડીનો મોસમ છે, કદાચ ચા પીવાની ઈચ્છા થાય, પાણી પીવાની ઈચ્છા થાય, ખાવાની ઈચ્છા થાય તો દૂર સ્ટોલ રાખેલા છે. પણ આ કાર્યક્રમ ભીખુદાનભાઈ ફરીથી કદાચ આવે ના આવે મને નથી ખબર, પણ આજે આપણે ભીખુદાનભાઈને મન ભરીને માણવાના છે. તો આપ ખલેલ પહોંચ્યા વગર એનો પણ આનંદ માણજો, પણ ભીખુદાનભાઈ કહે ના ત્યાં સુધી અહીંથી હલતા નહીં. ઓવર ટુ યુ પ્રોફેસર વિપલદાનભાઈ. આપ સર્વેનું જેને અમને સાથ સહકાર આપ્યો છે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, એ સર્વેનો હું આભાર માનીને વિરમું છું. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સાહેબ. હવે માયાબેન ચૌહાણને વિનંતી કરું કે એક પદ આપ સૌની સમક્ષ પ્રસ્તુત કરે અને પછી આપણે ભીખુદાન બાપુને સાંભળવા છે. માયાબેનને વિનંતી કરું કે હું પણ સમય નથી લેતો, આપ પણ એક જ ગીતથી આપ ડાયરાને મોજ કરાવો. માયાબેન ચૌહાણ. हे धरिया से ढोल ढबुकियो हे अने डुंगार सोने डुंगार गे की उठ्या मो हे ओली राधा ने हे नो माधव हाँ भिरे हे तो जगपति जग भरता हे कानी तारी मोरलिए मोहिने ये गरबो गेलो कीधो हे कानी तारी मोरलिए मोहिने ये गरबो गेलो कीधो हे वारवा हाथनी रे माझना हारे मोहलड़ी कारे वागे हे वारे
ટોડલે બેઠો